એટલે હું કહેતો તો તમારા આંગણે દીકરા કે દીકરીનું લગ્ન છે ને, બહુ દિવ્ય પ્રસંગ છે. અને એટલા માટે એની દિવ્યતા ત્યારે જ રહે કે કાલે જેમ માંગલિક મંત્રો બોલાતા હતા, માંગલિક ગીતો ગવાતા હતા, ત્યાં સુધી દિવ્ય રહે. હું ઘણી વાર દાખલો આપું સાહિલભાઈ, હું દાખલો આપું કે કારણ કે આજુબાજુમાં ઘણા બધા પાર્ટી પ્લોટોને એવું થઈ ગયું એટલે ખબર પડી કે ભાઈ લગ્નમાં આવું હોય છે, લોકો આવું બધું વગાડતા હોય છે. એટલે બની શકે ને ત્યાં સુધી એ તમારા દિવ્ય વાતાવરણોને માટે ધાર્મિક ગીતો વગાડજો, કીર્તનો વગાડજો. તમે લગ્નના જ છે પણ લગ્ન પણ ધાર્મિક વગાડજો તો એ આખું વાતાવરણ, કારણ કે શબ્દથી વાતાવરણ બદલાય છે. શબ્દ એ પણ બ્રહ્મ જીવંત છે. માટે બહુ વિચારી અને એટલા માટે સારું વાતાવરણ રહે એટલે સારું યા સંગીત, સારું ગીત એ વગાડવું. પણ હવે ઘોડે ચડ્યો હોય અને ડીજે માં વાગતું હોય, કોણ આયા મેં ડોન આયા, મેં ડોન આયા, અને એમ કરી કરીને એવું વાગતું હોય. અમે સાંભળેલું કહું છું. હવે ડોન બનીને તમારી દીકરીને પૈણીમાં આવે, વિચાર કરો શું દશા થાય. લગ્નના માંડવે આવે છે, વરરાજો બનીને આવે છે અને ત્યાં સંગીત વાગે છે, મેં આયા ડોન. માણાને એ ખબર નથી ક્યારે ક્યાં શું વગાડવું જોઈએ.